ઓ બાપા, હું ખરેખર અમુક જોક્સ કહું ને પેલા હું અંદર સાંભળી લઉં, મને મજા આવે ને પછી તમને દઉં, એટલે સાખી સાખીને બોર દઉં. વિમાન મોકલો તો મોકલજો વેલા. હવે દાખલા તરીકે એમ કે બહુ તમે પુણ્ય કરો સાઈનાથ તો ભગવાન વિમાન મોકલે એમ કે. હવે માની લ્યો આપણે અત્યારે એટલા બધા ભક્તિમાં તરબોળ થઈ ગયા છે, માની લો, અને ભગવાને ફાઇનલ કરી નાખી ફ્લાઇટ આપણા માટે કે ભાઈ તમે ડાયરામાં જ્ઞાન ગાયું માટે એટલું બધું સરસ કામ કર્યું છે. ભગવાન કે તો હાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં, વિમાન મોકલું, અને માની લ્યો કાંઈ વિમાન ઉતરે અને જેટલા બેહતા જાવ એટલું વિમાન મોટું થતું જાય, તો આમાં કેટલાની તૈયારી છે ઉછી આંગળી કરો. વાતું થાય, વાતું થાય, કોઈ નવીરો ન ત્યાં દાવા. આવું આ શીફડા જેવા છોકરા મૂકીને ત્યાં કોણ મારો દાદો થાય? લહેર નથી આવતી અત્યારે આમ થામ કાંઈ નહીં, રોડે બેઠ એમણે બેઠે રહ્યો તોય દીવ્યો જાય, ઘા કરી જાય, ગાડી હોય કાકરા ઉડાડે. સારું વાતાવરણ મૂકી અને કોઈ જવાની કોઈની તૈયારી જ નથી. અરે છોડો, હમણાં જાહેરાત થયેલી 2012માં કે 21મી તારીખે 27 તારીખ એટલાની વચ્ચે આ દુનિયાનું પૂરું થઈ જવાનું છે. આવી જાહેરાતો ટીવીમાં બહુ આવી, તોય આપણું રવાડું ફેરક્યું. કોને ડર હતો કયો? હવ કહેતા હવનું થાય, વહુનું થાય, આપણું હું. કારણ કે એ ક્યારે સામૂહિક પ્રોગ્રામ હતો એટલે. હવે હકીકતમાં તો હું હતું એ ન્યા તમને કહું, માયા સંસ્કાર કેલેન્ડર નામ હતું. માયા સંસ્કાર કેલેન્ડર, એ કેલેન્ડરનું નામ હતું માયા સંસ્કાર. એની લાસ્ટ ડે એ હતી, એ કેલેન્ડર ત્યાં પૂરું થઈ જતું. એટલે એ લોકોએ નક્કી કર્યું કે અમારું કેલેન્ડર પૂરું થઈ જાય એટલે દુનિયાનું પૂરું થઈ જાય. એને ખબર નથી કે તમારું બાપ તમારું કેલેન્ડર પૂરું થાય ન્યાલે આ માયાનું કેલેન્ડર ચાલુ થાય. કારણ કે આ માયા કૃષ્ણની માયા છે, ભારતની માયા જુદી છે. માયા કહેતા પ્રેમ, માયા કહેતા રૂપિયો, માયા કહેતા લોભ. માયા શબ્દ એવો છે કે તમે શબ્દ શાસ્ત્રમાં જાઓ તો એના ટોટલી અર્થો થાય. માયા એટલે રૂપિયો, અમને એની અરે માયા લાગી એટલે પ્રેમ થઈ ગયો. એ બધી ભગવાનની માયા છે, તો એ નાટક પણ થઈ ગયું. કોઈ પણ શબ્દ શાસ્ત્રમાં તમે જાઓ એટલે એના એ તમામ અર્થો થાય. એ તમામ અર્થની સાથે જે માણસ જીવી શકે એ આ ધરતીમાં લહેર કરી શકે. બહુ જુદું. નહીતર એક બસ આવીને આમ તો બધા ક્યાંક પ્રસંગ હશે તો બસ સ્ટેન્ડ આખું ભરેલું. આપણે ભલે ભૂટિયા લાગે, આપણને એમ કે અભણ છે, ભૂકા કાઢ નાખે ડોહા, ભણેલની ડોકમાં ગાળીઓ નાખે તો આપડા હું છું. હાલો નહીં રેવા દે, કઈ બાજુ લઈ જાય? ચા લેવા ઠીક, જાવ જાવ. હા, ચા પાણી પીજો બધા, પ્રોગ્રામ તો કાલે થાય. થોડુંક સેટ કરજો માઇક છે. કાંઈ વાંધો નિરાતે કીધા પેલા ન લાવતા કાંઈ. હો ભાઈ, કેટલા કીધા ગ્રાસ. એક જણાની પત્નીને કીધું કે આજે હું ક્યું પેન્ટ પહેરું. એની પત્નીને કીધું, કીધા ગરા બહુ હોય અમુક, કે કેને લાલ ગાજો કેવું પેન્ટ પહેરું કે. એટલે એની પત્નીએ કીધું ધોળું ધોવા દીધું, કાળું પહેર્યું, એમાં હું પૂછો, બે પેન્ટ છે મૂળ તમારે. બોલો કે ભલે ને બે જ પેન્ટ રહ્યા, પણ તને એમ લાગે ને મને પૂછ્યો. કીધા કરાવો. એટલે ગામમાં કઈક પ્રસંગ હતો, એટલે થોડાક બૈરાઓ થોડાક પુરુષો બસ સ્ટેન્ડે ઉભેલા. એમાં બસ આમથી આવી, પણ બસે ઉપરથી થોડીક ભરેલી આવેલી, ખાલી નહીં. એટલે બેનો બસમાં ચડી ગયા એટલે બસ ભરાઈ ગઈ. એટલે કંડક્ટરે પુરુષનો ભાભલાવનો વારો આવ્યો, આપણા બાપાઓનો. કંડક્ટરે આડો હાથ કર્યો, નો મોર. હવે કોઈ આગળ નહીં, નો મોર, નો મોર કીધું. હવે અંગ્રેજીમાં કંડક્ટર બોલ્યું, ગામડામાં શાળા કરાય.
તા એક બાપા કે ઢેલ્યું સડી ગયું ને મોરના વાળા આવ્યા હતા કે નો મોર લે તો હું અમને મોરલા સમજશો એમ કરીને કંડક્ટરને માલ લીધો. અને અત્યારે હું તમને હકીકત કહું, વૈકુંઠ કરતા સારું છે. તમે જોવો કોઈ વસ્તુ એમાં ગુજરાતમાં કોઈ વસ્તુ ઘટતી નથી. જેને જોવો એના સંતો જોવો તો લહેરમાં, કલાકારો જોવો તો લહેરમાં, કોથળીઓ પીવા વાળા જોવો તો લહેરમાં. આ તાલુકા પ્રમુખ હતા કેટલા રૂપિયા ઉડાડે એને, બધા બધા મોજમાં રાત બધા. નકર રાજકીય માણસો એટલું બધું ન બહુ ઉડાડે, એકચ્યુઅલી એના બધા ઓલામાં હોય, હિસાબમાં પીડ્યા હોય. છતાંય તમે જોવો બધા મોજમાં, ચા આપે એ મોજમાં. બોલો આપી જાઓ, આપી જાઓ. મને નહીં મેળ આવે એમાં. શું છે, મારી પાસે પુસ્તક નથી ને, તમારું મસ્તક એ મારું પુસ્તક છે. કોઈક આડું આવે મને એમ થાય કે મારું પાનું ફરી ગયું. એટલે ભાઈ ઘડીક મૂકી ગયો ચા આવે. હા, કારણ કે હરણાય વગડતો ને લીંબુ ન દેખાડાય. કારણ કે હવે ચાની આપણને દાજ હોય ને આપણે સામે બીજા પીવે એટલે આપણે મોઢામાં પાણી આવે. બહુ કહેવાનો અર્થ, બધા પોતપોતાની મોજમાં. છોકરા ભણવા જતા હોય તોય મોજમાં. કેવા તમે એમ જુઓ, કેવા એનો યુનિફોર્મ આવી ગયા. હે ભણવા જતો હોય તો વાલો લાગે. નકર આપણે ભણવા જતા સિલોટું એચ્યું ઠીક રહી, લાકડાની ફ્રેમ. એ ફ્રેમ તો 5 દી માઇન્ડ રહે, પછી તો કાતરિયા કોરા. એક આડો લીટો ને એક ઊભો લીટો, 4 એકડા શરૂ થતું. એ 4 એકડામાં આપણે 4 વરસ કાઢી નાખ્યા ઘૂટી ઘૂટી. એવા ઝાડા એકડા કરતા ઘૂટી ઘૂટી. એક છોકરાને સાહેબે કીધું કેટલા એકડા આવડ્યા? તા કે 10 સુધી આવડી ગયા. તા કે હા, કાલે 10 થી આગળ શીખતો આવજે. કે પાક્કું. છોકરો બીજે દી આવ્યો એટલે કીધું 10 થી આગળ શીખ્યો? તા કે હા. તા બોલ. તા છોકરો કે એકડે 1, બગડે 2, તગડે 3, સગડે 4, પાંસડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, 9 વડે 9, એકડે મીંડે 10. ગુલો રાણીને બાદશાહ. ત્યારે ખબર પડી કે આ છોકરાનો બાપ રમીનો બાદશાહ હતો. તમારા ઘરમાં જે સંસ્કાર હશે એ સંતાનોમાં ઉતરશે. મેં જયારે એ પેલો રાઉન્ડ મૂક્યો ત્યારે કીધું કે સ્ત્રી છે શક્તિ છે. કોઈ પણ પુરુષની પ્રગતિ હોય એની પાછળ એની સ્ત્રી એ શક્તિનો હાથ હોય. 21 વાર હોસ્પિટલના ડોક્ટરો બધા કે બહુ કહેવાય ભાઈ 21 વાર બ્લડ આપ્યાનું સન્માન કરો. એટલે મોટા ડોક્ટર હતા એને કીધું કે એનું સન્માન રહેવા ગયો. કેમ? કે એની પત્નીનું સન્માન કરો. કે એની પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ? એને ક્યાં દીધું? કે ભલે એને દીધું નહીં પણ એને પીધું નહીં ક્યારે એને દીધું ને. સ્ત્રી છે શક્તિ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં 7 લક્ષણ સ્ત્રી માટે બતાવ્યા છે. એ ધનંજય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. પુરુષની શક્તિ જ્યારે વિરામ પામે અને ત્યારે ખોરડાની સ્ત્રીની શક્તિ ચાલુ થતી હોય. દેવાયત બોદર ચિઠ્ઠી લખી શકે પણ અમલ કરવા માટે તો આ દેશની સ્ત્રીની જ શક્તિ જોવે સાહેબ. પુરુષ તો હરેરી જાય. દેવાયત બોદર ચિઠ્ઠી લખી શકે પણ અમલ કરવા માટે તો આ દેશની સ્ત્રીની જ શક્તિ જોવે સાહેબ. પુરુષ તો હરેરી જાય. છેટ સગાળશાની શક્તિ વિરામ પામી જાય કે સાધુ માણસનું માઉસ માગે, માણસ દાડીએ નથી મળતો તો મરવા કોણ આવે? ઓરડામાં બેસી ગયો તો શેઠ સગાળશા. તેથી સંગાવતી બાજુમાં આવીને એટલું જ કીધું, મૂંઝાઈ ગયા શેઠ? આ માણસની માટી ભરખનાર એ જેવો તેવો મહાપુરુષ ન હોય. કે પણ દેવી શું કરો કે જેને મેં 9.5 મહિના મારા કોઠામાં રાખ્યો અને મેં મારા ધાવણ ધવરાવીને જેને મોટો કર્યો એ કેદી કાયમ આવશે? હાલો એને ખાંડી નાખી સાહેબ. આ શક્તિ સ્ત્રીમાં જ હોઈ શકે. એટલે ભગવાન નારાયણ 7 વિભૂતિ બતાવી છે કે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય.
સ્ત્રી જેટલી સરળતા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી સહન શક્તિ પુરુષમાં ન હોય, અને છેલ્લી વાત, સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. 18 વર્ષ બાપના આંગણામાં રમીને મોટી થઈ હોય સાહેબ, 4 ફેરા ફરી જાય તો તારું મારું કરી નાખે. સર્પ જેમ કાસળી ઉતારી નાખે એમ બાપના ઘરનો રંગ ઉતારી અને પછી જે ખોરડે પરણીને જાય ઈ ખોરડે સુખી સુખી, ઈ ખોરડું દુખી તો દુખી. ઘરે એક દીકરી ફેરા ફરતી થઈ ત્યારે તો આ બધું બહુ સારું થઈ ગયું. હવે તો સગપણે જોઈને થાય ને, પેલા તો ક્યાં સગપણ જોઈને થતા, વડીલો સંબંધ કરતા ફાઈનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. હમણાં એક ભાઈ મને આ મેં જોક્સ કીધું ને, એક દી મને હામાં મળ્યા, મને કે ભાઈ તમે તો મારી નાખી. હું કહું કા? મને કે ભાઈ આપણે તો હું વડીલે સંબંધ કર્યા એમાં હતા આપણા. કે ભાઈ 30 વર્ષ પહેલા મારા લગ્ન થયા, ત્યારે મારા 51, 52, 55 જેવું છે. 51, 52, 55, 5 વર્ષના તો એમણામ ફેર હાલે આપણા ગામ. આપણે ક્યાં તમારો દીકરો કવડો છે? કે મારા દીકરાનો જન્મ તે દી વાલાભાઈની વાડીમાં નાથાભાઈનો ભાગ હતો. હવે આપણે વાડી ગોતવાની ને ભાગ્યન ગોતવાનું, આવા તો અહીંયા ધાણ આપે આપણને. તારી કોણ લખતું? મને કે ભાઈ મારા એટલા વર્ષ થયા, એ કે 30 વર્ષ પહેલા મારા લગ્ન થયેલા, અને ભાઈ મારા લગ્ન થયા એ વખતમાં મારા ગામમાં કે પાન મળતા. કાંઈ નથી કરું, તું બેહી જા, સાલું ઘાણીમાં કોયલું ભરાય, હું માઇડ હરખું કરું ને કાંઈક હલાવીને હેઠું નાખવા બધું, કાંઈ વાંધો નહીં, મોજા લેતો જા, ટોપી પહેર લે, કતરામાં હામો. જોજો કે આપણી ગાડી નો ગોતે, કે આની જો હવા નો કાઢ તો કઈ નહીં ને, કારણ કે આપણે એવું કરેલું પેલા. એટલે જયારે છોકરા હોજા જ કહેવાય, નકર આપણે નાના હતા ત્યારે વાહન આવે ગામમાં એમ કયો વાહેલો કાસ તોડીને ગલોપ નો કાઢ લઈ. ભાઈ હવે ચાને મૂકી દેજો, વડીલ ઘડીક મૂકી દો, મારે એક સારા પ્રસંગ ઉપર જવું છે. હું હાસ્ય તો ખાલી ડ્રાઈવર જન. હા હું છે ઓલો માં ઓહડ પાતી હોય ત્યાં નથી ગળપણની કાંકરી પેલા મોઢામાં દઈ દે, એમાં હાસ્ય છે ને તમને પકડવા હાટો. ક્યાં પગ્યો તો મારું આખું નાખી દીધું એટલું. મને કે ભાઈ 30 વર્ષ પહેલા મારા ગામમાં કે પાન મળતા ને એમાં મારા લગ્ન છે ને કે, તો હું કે 2 પાન લેતો જોઈએ, કે એની હાટું નહીં કે મારી હાટું. એ કે ભાઈ ન્યા જઈને પછી મેં ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ થયું કે હવે આમાં હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંધીડ્યો મારી નીકળે એવું લાગ્યું. પણ એક ગેરંટી કહું તમને કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે સાહેબ, એક પણ છૂટા છેડાનો કેસ નથી બન્યો. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એ જે ખુમારી જે હતી એ ખાનદાની જોઈને એ જાત જોઈને જોતા હતા, જુવાર જોઈને નહીં. એનો પ્રસંગ તો બાપા ગીરનું હમટિયાળા મરણ થયેલું ત્યારે તો એક આપણા એક રિવાજ એવો હતો ને, ગામને ચોરે જ ડાયરો બેઠો. બરોબર મરણ થયેલું અને ગામને ચોરે ડાયરો બેઠેલો. બપોર થયો એટલે એ જે ઘરે આવી ઘટના ઘટી હોય ત્યાં રોટલા ખાવાનું ઓછું હતું સાહેબ. 5-5 મહેમાન બધા ઘરે લેતા જતા. સત્ય ઘટનાનો પ્રસંગ. બપોર થયો ને ડાયરો એમ કેવાય સાહેબ પીવા માટે ઉભા કર્યા અને 2-5 મહેમાન બધા લઈ ગયા. એમાં ઈ જ ગામનો દિવાય દાતા કરીને એમ કહેવાય કે ઈ જ ટાઈમે ચોરે આવ્યા. આવેલા ખરેખર માણસ દોડ્યો હામો, મારા બાપ તમે આવ્યા ને હમણાં જ આગળ ડાયરો સાહેબ પીવા ગયો, આપ મારા ઘરે સાહેબ પીવા આવો. પોતાની માટે રોટલો નથી ઘરે નહીં. માણા હિંમત કરી કે આ નાયતનો એ પટેલ નાયતનો પ્રમુખ આપણા ઘરે ક્યાંથી, કૃષ્ણ જેવા ઉજળા વિચાર વાળી વ્યક્તિ છે, હાલ મારી ઘરે લઈ જાઓ. પોતાની ઘરે લઈ ગયો. ફૂલડા જેવી ધડકી પાથરી ખાટલે
પાણી આપ્યું, પગમાલી પગરખા કાઢીને દેવાતા હતા એમ કહેવાય, પગ લાંબા કર્યા ખાટલે. ઓરડામાં જઈ આયરાની મહેમાન આવ્યો છે, નાયતનો બાપ છે. ભાઈ રોઈ પડી. તમને ખબર છે મારા તમારા બબે ટક વયા ગયા. દીકરો છે એ હાથી રહી છે, આવશે ત્યારે જાહેર ભેગા થાવ. યાદ આવવો જોવે કે કાલ આવવો જોવે. એકનો એક દીકરો છે અને મને તમને ખબર છે આપણા ઘરમાં એક મુઠ્ઠી જાહેર નથી. તમે આવું શું કર્યું? આપણા ઘરને આબરૂ જાય પણ લાવતા લાવી નાખ્યો. ખાનદાન બાઈ હતી સાહેબ. પોતાના ઓરડામાં ગાદલી નાખી દીધી, પાટલો મૂક્યો, મહેમાનને હાથ ધોવરાવો, લેતા આવો ઓરડામાં. ઘરમાં રોટલો નથી સાહેબ, પણ ખાનદાની લબો લબ ભરી છે ખોરડામાં. આ સ્ત્રીની શક્તિ. દેવાય તાતા બેઠા, આયરાની તાહળી લઈને આવ્યા. તાહળીમાં થોડાક રામરસ મીઠાના કાકરા નાખ્યા. તાહળી બાજુમાં મૂકીને હાથ જોડીને કીધું, નાયતના બાપ છો તમે, અમારા ખોરડાને આબરૂ તમારા હાથમાં. અમારા ઘરમાં મુઠ્ઠી જાહેર નથી. આ જે આપું છું એ રામરસ છે મારા બાપ. ઝીણી એવી કાકરી મોઢામાં લીધી, પોતાની દાઢે મૂકી અને સાહેબ એક લોટો પાણી પી અને જાણે એમ કહેવાય કે 1.5 રોટલો ખાઈને દેવાતા તો ઊભો છો એમ મૂછને ઓળો ટોળો દઈ અને એમ કહેવાય પાછા ઢોલી આવ્યા. ડાયરો જેવો એમ કહેવાય કે એ ચોરે આવી ગયો ત્યારે કીધું કે હાલો બાપા હવે આપણે ડાયરામાં જઈ. અને ડાયરામાં જામ દેવાતા તને આવતા જોયા એટલે ગામના કહેવાતા નામાંકિત વ્યક્તિ જે એની વાટે બેઠા હતા એના હાથમાં મોકો વયો ગયો અને તો કર્યા ઊભા થઈને માન તો આપ્યું, પણ કહેવાતા અમુક વ્યક્તિઓએ તરત ટોણો માર્યો કે તમે ભાઈને ત્યાં સાહેબ પીવા ગયા હતા એમને? કે હા બાપા. ઓલો માણસ ધ્રુજવા મળ્યો, હાય હાય આગળ ભર્યા ડાયરામાં મારે આબરૂના કાકડા થાય. કે હા બાપા, એને ઘરે ગયો છો રોટલા ખાવા, ત્યાં સાહેબ પીધો. ત્યારે બીજો કટાક્ષ કર્યો તો માખણના લોંદા ઉડ્યા હશે ને બાપા. નાયતનો પ્રમુખ ઉભો થઈને હાથ જોડીને એટલું કીધું, જ્ઞાતિ ગંગાને પગે લાગો, હું એ માખણના લોંદા ઉડાડવા નથી આવ્યો, ફલાણા ભાઈના દુઃખમાં ભાગ લેવા આવ્યો છું. અને છતાંય જો તમે એવો કટાક્ષ કરતા હો, તમે એના નજીકથી ઓળખો છો, પણ હું એના ખોરડાની ખાનદાની જોઈને હાલ્યો આવું છું. બાપ ઉભો થા, ધ્રુજે છે માણસ. હા બાપા. કેટલા દીકરા ભાઈ તારે? એક દીકરો, કૃષ્ણની કૃપાથી. કેવડો છે ભાઈ? 20 વર્ષનો છે બાપા. હક પણ થયું છે કે ના બાપા, અમારા નાના ઘરમાં દીકરી કોણ આપે? તે દિનાયતનો પ્રમુખ ઉભો થઈને બોલ્યો હતો કે મારે 300 ભેહું છે, 1.5 વીઘા જમીન છે, દીકરો મારે છે નહીં, મારે એકની એક દીકરી છે, ઈ મેં આ ભાઈના દીકરાને આજ આપી અને મારી તમામ સંપત્તિ મારા દીકરાના દાયજામાં, દીકરીના દાયજામાં આપું છું. એક મીઠાની કાકરાની ખાનદાની અંદર એમ કહેવાય કે ખોરડું મપાઈ ગયું. એ જાત જોતા હતા, જુવાર નહોતા જોતા. વડીલો સંબંધ જોવા, વડીલો જે સંબંધ કરતા એ જ ફાઇનલ હતા, પણ એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કહેવાનો અત્યારે જોઈન કરે એમાં ઘણા, કારણ કે હામાં બે છેતરવાના ધંધા શરૂ કર્યા. કન્યા પક્ષ વાળા જોવા ગયા, અહીંયા કોકના બંગલા દેખાડ્યા કે ભાઈ નો બંગલો છે ને ભાઈ નીચે રહે છે ને ઉપલો માળ ખાલી જાય. તાદોળે ભાઈ માવો છોડતો એમ ઉભો. નગર કોકમાં ભાગ રાખતો હોય તો એને પપ્પાને કે પપ્પા ઓલી વાડીનો ભાગ દેવાઈ ગયો છે કે મારે જવું પડશે ક્યાંય મજૂરો લેવા માટે. તો ઓલા કે મારો છોકરો હોશિયાર છો એટલે છોકરા એવું ખોટું બોલે. અને કન્યામાં જોવા જાવ, વરપક્ષ વાળા કન્યા જોવા જાય તો હવે આ બ્યુટી પાર્લર આવ્યા તો વાટા પ્લાસ્ટર કરીને બેહાડી દે હામાં ઐશ્વર્યા રાય જેવા કરી. એ તો 15 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. ગજબ ગજબ ગજબ. કૃપા કરીને કહું,
18 આલમ બેઠો છે, દરેક વરણ બેઠો છે. પૈસાને મહત્વ ન દેતા. પૈસો તમારો જ્યાં તમારો પ્રારબ્ધ હશે ને ત્યાંથી મળી જાય. સંસ્કારને પ્રાધાન્ય આપજો. પૈસો જે ગામમાં પડ્યો આ હું કલાકાર થયો ભાઈ, આમાં ક્યાં હું કઈ ક્લાસ કરવા તો ગયો નથી. સારે ગામા ધની 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 ધની. તું દાંત કાઢમાં. શીનોભાઈ આપણે કાનવોપીના ખેલમાં સાહેબ ઈ જે મોજ કરાવે છે ને, પૂજ્ય મોરારી બાપુની સામે જે ઈ માણસ નાચ્યો છે અને બાપુને જેણે દાંત કઢાવ્યા સાહેબ, અદભુત. એક સમાજનું ગૌરવ છે. વસન માર બાપ તાળીઓથી વધાવવાનું. ગજબ માણસ, એને જોવું તો મને દાંત આવે. ઓલે નટાઈ આવે ને, નટાઈ રમતી રમતી એટલે આને માથે હાથ મૂકીને એમ કીધું, જો બેટા તું અહીં ઉભો રહે. એ કે તમે જ મને બેઠો કીધો તો હવે મારે શું ડિસિઝન લેવી? કે ડિસિઝન તો ડિસિઝન. હવે ટૂંકમાં જોઈને હક પણ થાય. હવે તો ગામડામાં એવું શરૂ થઈ ગયું. હમણાં એક જણ ગામડામાં જોવાઈ ગયો છોકરો, ગામડાની ભોળુડી દીકરી ઓરડામાં બેઠી હતી અને એવો છોકરો જેવો અંદર ગયો, ઓલા કીધું જા દીકરી બેઠી છે વાતચીત કરી લ્યો. ઓલો અંદર ગયો તો દીકરી બોલે આવો ભાઈ આવો. ઓલો 10 રૂપિયા દઈને વૈયા ગાલ્યો બેન, વીર પહેલી ના બેન, વીર પહેલી ના. નો ફાવે ને નો જ ફાવે પછી હકીકત ગામડું મને બહુ ગમે છે. કારણ કે હું ગામડામાં જ રમીને મોટો થયો ને હજી ગામડામાં જ છું. હા, આપણા ગામડામાં પહેલા શું હતું કે આપણા વાણંદભાઈ હોય એ આપણે સામે બેહાડીને કપડું ખોળા મૂકીને લપેટા લઈ લેતા અને એ લપેટો એવો હતો કે બીજી વાર પાછા જાવ ત્યાં સુધી તણાય. બ્લેડ નહીં, અને આપણે નાના નાના હતા સીધો વાળ પકડીને, અત્યારે ફેશન આવી નગર તાંહળી મૂકીને સરખું નિકાલ. એમાં જો અસો વધારે હોય તો હાવ ઉપાડ લેતા. કારણ કે હવે તો ટોલાનું તો ખાનદાન વહી ગયું હાવ. પેલા તો ટોલા એવા થતા, ખાખી સડીઓ પહેરીને ભણવા જતા. એકડે મીંડે ગમ જાણે અહીંયા રૂપાના પતરા સોડ્યા હોય હમણાં. ઈ જે આપણો ઠાઠમાંથી આ છોકરાઓના ગજા નહીં. ઈ ખમીએ કે આ ટોલા આખી સિસ્ટમ માકડ વૈયા ગયા લોઢાને ખાટ લાવ્યા પછી એમાં અમુક બીમારી આવી. કારણ કે અમુક પ્રકારનું લોહી ચરબી વધતી ને એનું કારણ હતું કે આ થોડું થોડું હોવ લઈ લેતા હતા. બહાર જે આવતું ને એ આ માકડ ને એકચ્યુઅલી લઈ લેતા તો એ હસો તો હાવ ગયો. ડોક્ટરો વધી ગયા એટલે માણસના મૃત્યુ ઘટ્યા, એમાં વસ્તી વધી ગઈ. હા, ડોક્ટરો થતા સાહેબ આ સુવિધા થતા માણસ મરતો અટકી ગયો. આ 108 શરૂ થઈ. જોકે કોઈ ખોટાઈ ઉપયોગ બહુ કરે છે. પ્લીઝ મહેરબાની કરીને તમે જાતે જઈ શકો એમ હોવ ત્યાં સુધી એ નહીં બોલાવતા. કારણ કે તમે સામાન્ય બાબતમાં એને બોલાવશો ને સામે કંઈક મોટો અકસ્માત હશે ને એ તમને લેવા ગાડી આવી છે તો એ 15 મિનિટ મોડી પડશે ને તો ક્યાંક મોટી ઘટના ઘટી જશે. એટલે ઝીણી ઝીણી વાતોમાં તો ન જ ઉપયોગ ખોટો કરતા. એનો બ્રહ્મશસ્ત્ર સહી ગમે ત્યાં ઉપયોગ ન કરાય. એટલે બહુ છોકરો જોવા ગયો ને તો છોકરી આપણા ગામડામાં છોકરી છોકરો જોવા બેઠા ને તમે જોજો, ત્રાહી નજરે જોજો, વાતું ન કરે. વાતું શું કરે, બેઠા હોય હમ જોયા કરે. હામે એમ જ હોય, હામે છોકરો જોવાઈ ગયો એટલે છોકરાને શું કઈક પૂછવું એમ. એટલે છોકરાએ પૂછ્યું થોડુંક એવું કે તમારી ઉંમર કેટલી થઈ, તમારા વર્ષ કેટલા? એમ કારણ કે અત્યારે આ બોલું આવી ગયું એમાં કઈ ઉંમરની બહુ ખબર નથી પડતી. આ અમેરિકામાં હું જોયો છું 80 વર્ષની ડોહ્યું તમને 20 વર્ષનું લાગે.
હા આ ફ્રેશ બધા હાવ. ત્યાં માટી તો સહેજ નહીં, ઉડતી જ નથી. અને આ બધું પ્લાસ્ટિક સર્જરી થતા મરે ત્યારે ખબર પડે કે આટલા વર્ષ ના હતા. સમજ થઈ. હમણાં એક ડોશી ગયા બ્યુટી પાર્લરમાં, એ કે કડકશલી જાતી નથી, બધા કડકશલી ભાળી જાય છે, એનો રસ્તો શું? એ કે લાજ કાઢી ના લો, કોઈ ભાળે જ કહેજો કડકો હલો. છોકરીને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? તો છોકરી ગામડાની બિચારી ભોળોડી પારેવડી બોલે, પાછું પૂછ્યું તમને કહું છું તમારી ઉંમર કેટલી? ઈમર બાન પૂછ્યો ને પણ બોલો ગોથું ખાઈ શકો એ બાન પૂછો. બોલો મૂંઝાણો કે આની ઉંમર ગોતવી કેમ મારે? પણ થોડોક હોશિયાર હતો એટલે થયું કે ઉંમર નો કે વાંધો નહીં, કેટલું ભણ્યા એ કે તો જે ભણ્યા એમાં 5 વર્ષ નાખી દઉં તો ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય. એટલે ઓલે પાછું પૂછ્યું કેમ તમારો અભ્યાસ કેટલો, તમે ભણ્યા કેટલું? એ માર બાન નો ખબર હોય, હું ભણવા જાતી માર બાન બધી ખબર છે. છોકરાને શું છેલ્લી વાર પૂછી લઉં, નહીં તો આવજે કાગડા કઢી પીવા બીજું. એટલે ઓલે છોકરે બીજી વાર પૂછ્યું છેલ્લી વાર કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ બધું મારે બાન પૂછ્યો પણ એકલા પૂછ ચાતે કરી બેવાનું જાન મને. તા તો ઓલો ઊભો થઈ ગયો, ઊભો થઈને કીધું ભાણી જય શ્રી કૃષ્ણ. તમારે પણ ભાણી થોડું કહેવાય તા કી તારી બાન પૂછજે. હવે બધું બાને પૂછ્યું, બાને પૂછ્યું. ધરાવીન ધાન નીપજે કુડવીન માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ પદમણી હોય. જેવી ધરા હોય એવો છોડવો હોય. આંબલીને કોઈ દી લીંબુ ના આવે અને થોરને કોઈ દી કેળા ન લાગે. એટલે કવિએ વારંવાર જનેતાને ઠપકો આપ્યો છે કે હે માં, તારા ઉદરમાલી જે સંતાનને જન્મ દે, કા ભક્ત હોવો જોઈએ, કા દાતાર હોવો જોઈએ, કા મર્દ હોવો જોઈએ, કા સેવક હોવો જોઈએ. આ 4 માલી એક પણ સંતાનને જન્મ ન આપીએ તો હે જનેતા તું વાંજણી રહેજે. એક ગુણ માણસમાં હોવો જોઈએ. એ ગુણ ક્યાંથી આવે છે? જનેતાના કોઠામાં. બાળક 4 કોઠામાંથી પસાર થાય, 4 ખંડ. ગર્ભખંડ, પોતાનો સ્વયંખંડ, પોતાનો જેને હોમખંડ કહેવાય, આપણું ફળિયું, પછી ફળિયામાં આવે અને પછી પોતાનો વર્ગખંડમાં આવે, એ ચોથો ખંડ. અને આજનું વિજ્ઞાન એમ કહે છે કે 4 વર્ષનો ગર્ભ થઈ જાય ત્યારથી બાળક એના ઘરની રૂઢીને લેવા મળ્યો હોય. એટલે જ આપણે માતાઓ પેટમાં બાળક હોય ત્યારે એમ કહેવાય કે ખરાબ વાતો નહોતી સાંભળતી, હજી નથી સાંભળતી. જે આપણા એ પરંપરા છે જ. રામાયણના ભાગવતના પાઠ સાંભળતી હતી, પેટમાં પોટીને સાંભળેલી છે રામ લક્ષ્મણની વાત, બાલુડાના મુખસે દીધી અને ઉડી એની ઊંઘતે દીધી. એ સંસ્કાર છે એ કોઠાના. પછી અમુક ઉંમરનો એ જન્મ થાય બાળકનો તો હવા મહિના કે અમુક સુધી અજાણી વ્યક્તિ કે બહારની વ્યક્તિ એ ઓરડા સુધી નહોતી આવી શકતી, નહીતર ઈ બોલે બાળક તરત પકડી લેતો. આ બે વિચાર જ્યારે હાલતો શીખે અને રમવા આવે ચોકમાં, ત્યારે જે માણસ રહેતો હોય એક બાજુ કોઈ એ પૈસાદાર માણસ રહેતો હોય, એક બાજુ કોઈ ખરાબ બોલનારો માણસ ગુંડો રહેતો હોય, એક બાજુ કોઈ ધાર્મિક રહેતો હોય અને એક બાજુ કોઈ સાત્વિક માણસ રહેતો હોય, તો આ બે સંસ્કાર બાળકને કેના છોકરા કોઈ વળવું એ શીખવાડે. અને એનો ચોથો ખંડ છે વર્ગખંડ છે સાહેબ. અને વર્ગખંડમાં એને શું બનવું
એની તૈયારી ન્યાલી મળે કરવા. તમે અમુક અંતરે નાળિયેરને છોપી શકો 10 બાય 10 ફૂટના અંતરે એક્ઝેક્ટ, પણ અમુક ઊંચાઈએ નાળિયેરી વહી જાય એને કઈ બાજુ નમવું એ તો નાળિયેરી જ નક્કી કરીએ કે બાપ એવા બેટા કેનાર વાત ખોટી છે. બાપ એવા બેટા ને વડ એવા ટેટા કોણે કીધું એને ગોતું કે બાપ એવા બેટા હોત તો શિવાજી ને ઘેરે સંભાજી ન પાકે. જેટલો શિવાજી એટલો જ સંભાજી ઊંધા ધંધા કર્યા. ખુદ શિવાજી એમ કહેવાય જીવન કેદમાં નાખ્યો હતો. એકનો એક દીકરો હતો તો મૃત્યુદંડ આપ્યો હતો, પણ મંત્રીઓએ મળીને કીધું કે જેને એકનો એક દીકરો હોય એને તમે મૃત્યુદંડ ના આપી શકો કાયદાના રૂલ પ્રમાણે. શિવાજીએ ખુદે સંભાજીને આજીવન કેદ આપી હતી. બાપ એવા બેટા હોય તો હરણાકશ ની ઘીરે પ્રહલાદ, અને બાપ એવા બેટા હોય તો ઋષિ વિશ્વસરાની ઘીરે રાવણ ન પાકે. હવ ના કર્મ હમ લઈને આવે. અને એમાંય એક ટૂંકી વાત એ કીધું બાપા, કોઈના ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ઈ માવતરો ભગવાનની બહુ નજીક હોય છે. જેને માર્કિંગ કરવું એ કરી લેજો. શું કામ કે જે વસ્તુને કોઈ હાંચવી શકે એવું ન હોય, તમારે બહારગામ જવું છે, તમારી જ પાસે એવી કોઈ વસ્તુ છે એ તમારે ઘરે મુક્તિ જવાની છે, તો તમે કોને હોપો? તમારો બહુ નજીક ના હોય ને કે બાપા અમે આવી બે દી ધ્યાન રાખજો આનું. એમ પરમાત્મા વિચાર કરતો હશે કે જેને આ યોનિમાં એ ભોગવા વગર છૂટકો નથી ને મારે આને ધરતીમાં મોકલ્યા વગર છૂટકો નથી, તો હું આને કોની પાસે મોકલું? ત્યારે નજીકનો જે માણસ હશે ને એને મોકલશે, એને ઘરે મોકલશે કે આને આ જ મોટો કરી શકશે. ભગવાન કે મને ભરોસો છે, મોકલી દેવા દે ના કરે. એ અતિ પરમાત્માની કૃપા પાત્ર વ્યક્તિ હોય. પણ એ સંસ્કાર આવે ક્યાંથી? એનો એક ટૂંકો પ્રસંગ. સંતાનને ખૂબ ભણાવજો, પણ સંસ્કાર દેવાનું ભૂલાય ન જાય, ધ્યાન રાખજો. અત્યારે તો ઉપડ્યું છે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. અમારો છોકરો તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એ પૂરું થાય પછી તારો બાપ તારી ભેગો નહીં રહે, એ તરત જમકું ભેગો હાલતો થાય. એકચ્યુઅલી આપણું ગામડામાં ફાવે નહીં ને તો અનુકુસા માંગળી નાખી દે. નો ગામડામાં ફાવે, નો ફાવે એના વિષય પ્રમાણે શહેરમાં જવું. શહેરની કોઈ પણ એ ગામડા થકી શહેર ઉજળું છે, શહેરમાં જવું જરૂરી. સંસ્કાર દેતા ને ભૂલાઈ જાય તો એનું કેવું પરિણામ આવે એનો એક નાનો દાખલો. પછી મારે તમને હાસ્ય તો 100% આપવું છે. ઘણા ઉભરા મને ઉપડ્યા ભાઈ મને, અને એટલી સંખ્યામાં મારી માતાઓ બેઠી છે એટલે એને આનંદ આવે એવી વાતો કરશું. પણ આ પ્રસંગ મને બહુ ગમે છે, ઘણા સમય પછી બોલું છું, ખાસ ફરમાય છે આપણા વડીલની. એટલે નાસિકનું ગામડું, એકનો એક દીકરો, નામ એનું રાજુ, અને માં એની રાજા તરીકે બોલાવે. રાતે રમવા મોડો વયો ગયો, મોડું થાય તો શેરીઓમાં માં નીકળે, મારા રાજાને ભાળ્યો, મારા રાજાને ભાળ્યો. સાહેબ એટલો દીકરા પ્રત્યે પ્રેમ, અને પ્રેમ એટલો બધો વધી ગયો, લાડ એટલો બધો વધી ગયો કે છોકરો ગમે એમ બોલી લે, ભલે બોલતો એકનો એક દીકરો છે. લાડ વધતા વધતા છોકરો પ્રાથમિકમાંથી હાઈસ્કૂલમાં ગયો, ને હાઈસ્કૂલમાંથી જ્યારે એને નાસિકની કોલેજમાં મૂકવામાં આવ્યો, બે દોનો દંપતી દાડિયું કરે છે, મજૂરીઓ કરે છે, ક્યારેક ક્યારેક તક છાંડી જાય છે, પણ છોકરાની એમ કહેવાય કે સરભારામાં કોઈ વસ્તુની ખામી નથી રહેવા દેતા. કરોડપતિના દીકરા જેમ ભણે એટલી સુવિધામાં એના દીકરાને ભણાવે છે. એકવાર બાઈ એટલું કહે છે, ધણીને સાંભળ્યું કે હા 2-3 મહિના થઈ ગયા, હમણાં રાજુને તમે મળવા નથી ગયા સ્કૂલે, તો એક કામ કરો ને, કોલેજે મળવા જાઓ તો એને થોડાક પૈસા, આપણે ભેગા થઈ ગયા, પૈસા દેતા આવો, અને મારા દીકરાને હલવો બહુ ભાવે છે, હલવો બનાવી દઉં. ત્રાંબાનો ડબરો ભર્યો, પૈસા લઈને બાપ જા કોલેજના ગ્રાઉન્ડમાં હજી જવાની તૈયારી કરે, અને છોકરો જોઈ ગયો, અને છોકરે ગડગડતી દોડ દીધી. બાપને એમ છું, ભાઈ મારો દીકરો મને ભેટી પડશે. રાજીના રેડ થઈ ગયો બાપ, અને દીકરો હડી કાઢતો આવ્યો, જ્ઞાન દે ઉભા રહેજો. ઉભો રહી ગયો બાપ, બેટા અંદર ના આવતા. કેમ? માફ કરજો બાપુજી, આ લગર વગર લુગડા
અહીંયા મારા મિત્રનું હું એમ કહું છું કે હું એક જમીનદારનો દીકરો છું, એટલે જ મોટા માણાના દીકરા મારે હારે રમે છે, મારા મિત્રો બન્યા. અને આગળ કોક મને પૂછશે કે આ કોણ છે, તો મારે ન છૂટકે કેવું પડશે કે મારા બાપનો માણસ છે. બાપ ભાંગી ગયો, બાપનું મૃત્યુ થઈ ગયું એમ કે તોય ચાલે. બેટા શું બોલસ તું? હા પિતાજી, આ તારી બાઈ હલવો લેતા જાઓ, પાછો રાખી દો કૂતરાને. પૈસા કેટલા લાવ્યા લાવો. પૈસા લઈને છોકરો વયો ગયો અને જાતા જાતા પાછો ફરીને પાછો એટલું કીધું, પિતાજી માફ કરજો, હવે મની ઓર્ડર કરી નાખજો, મને મળવા આવવાની જરૂર નથી. ભૂલ થયું ક્યારેક તમારે ઉભો હોવ ને મારો મિત્ર આવી જશે અને મારે કાંઈક જો તમને કહેવાય જશે તો તમને દુઃખ થાય, એની કરતા મહેરબાની કરીને આવતા. ટૂંકી વાત લઈ લઉં, વર્ષો ઉપર વર્ષો મળ્યા જવા, પૈસાની ફેર થાય, મની ઓર્ડર કરી નાખે. માં રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખ્યું કરે, કેમ હવે તમે મળવા નથી જતા? તા કે એમાં એવું છે, આપણો દીકરો એટલું બધું ભણે છે ને, જ્યાં બંધી હોય ત્યાં ન જવાય. એમ કરીને બાઈને મનાવી લે. પણ સાહેબ, કોલેજ કરતા કરતા એક ઊંચા ખાનદાનની પૈસાદાર પાર્ટીની દીકરીની સાથે એનું સગપણ થયું. બાપને પૂછ્યા વગર એને લગ્ન કરી નાખ્યા. એ દીકરીનો બાપ એટલે એનો સસરો, એ પણ એવડો મોટો ઓફિસર, અને આને એમ કહેવાય યુપીએસસી ફર્સ્ટ કરાવ્યું. ફર્સ્ટ આવ્યો યુપીએસસી માં. ઈચ્છા મુજબ નાસિકના જ કલેક્ટરનો ઓર્ડર મળ્યો. દોનો દંપતિ રહે છે. સમય ઘણો વયો ગયો ત્યારે બાઈ એકવાર રોતા રોતા, અડધીક રાતનું ટાણું છે, નીંદર નથી આવતી, ગરીબાઈની હાંસી જેમ દીવો ઉડાવતો હોય એમ દીવાની જ્યોત હલે છે, અને બાઈની આંખ ભીની થઈ. એને ધણીને ઉભા કર્યા, સાંભળો છો? હા. હવે મને મારા દીકરા પાસે લઈ જાવ, નહીં તો મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. મેં મારો રાજા જ નથી જોયો. પુરુષ ધ્રુજે છે, કાલે લઈ જાય તો અપમાન બાઈ સહન નહીં કરી શકે. સાચી વાતની ખબર નથી આવતી. હવે જો મને મારા રાજા પાસે ના લઈ જાઓ તો મારા રાજાના સોગંદ. ત્યારે પુરુષ કહે છે, સાંભળ, હવે હું તને હકીકતની વાત કરું, તારા હૃદય ઉપર પથ્થર રાખજે. આપણો રાજા ભણતો નથી. હવે એટલે મેં તને વાત નથી કરી, કારણ કે હું બાપ છું, તું માં છો. માનું કાળજું સહન ના કરી શકે. અરે કે તમે મને અત્યાર સુધી વાત ન કરી, મારા રાજાનું કાન વિશાળ માથું કરતો, હાલો મારી હારે એમ કરી અને આવે છે. પુરુષ ધ્રુજે છે. કલેક્ટરને બંગલા આવીને ઉભા કીધું, કલેક્ટર સાહેબને કહો તમારા માં મળવા આવ્યા છે. ન જવાય. ત્યારે સાહેબ સુતા હોય કે કયો ને તારી માં મળવા આવી છે, કે આવી માં હોય મારા કલેક્ટરની? ગાંડી લાગેસ તું. બાર અવાજ સાંભળી, કલેક્ટર બારી ખોલી, કોણ છે ભાઈ? કે આ એમ કહે છે કે આ તમારી માં છે, ને આ એમ કહે છે હું એનો બાપ છું. અંદર આવવા માટે એ જબરજસ્તી કરે છે. ધક્કો મારીને કાઢી મૂકે ને, ધક્કો મારીને કાઢી મૂકી. શબ્દ જા બાપને કાને અથડાણો, એને આઘાત લાગ્યો કે આગળ બાય સાંભળી જાહે તો મારી ઘરવાળીનું મૃત્યુ થાય, દીકરાની માં મરી જાય. એ આઘાતમાં સાહેબ પુરુષ ગુજરી ગયો, એટેક આવી ગયો. રાજુ તારા બાપા પડી ગયા. રાજુ બારી બંધ કરી દીધી. આહુડા સિવાય કોઈ એને સાથ દેનારો નહોતો નાસિકની બજારમાં. બે સ્ત્રી એવી થઈ કે જેને શમશાને જાવું પડ્યું. એક દીકરાને લઈને ગઈ અને નાસિકમાં એક એના ધણીને લઈને શમશાને ગઈ. થોડા ઘણા પૈસા પોતાની પાસે હતા, એનું દેન દેવરાયું. હવે ઉપર એમ કહેવાય, ઉપર આપને નીચે ધરતી સિવાય એનો કોઈ સાથ હતો નહીં. સાહેબ, નાસિકના મોટા મંદિરે બાય ભિખારીઓની લાઈનમાં બેહે છે. હવે ઘણો સમય વયો ગયો. એકવાર ભિખારીઓ આનંદમાં છે, ગાડી આવી આમ એટલે ભિખારીઓ આનંદમાં આવ્યા. એટલે બાઈ આ ડોસી પૂછે છે કે બાબા કેમ બધા એટલા બધા આનંદમાં આવ્યા? તા કે માડી ઓલી ગાડી આવી ને કે હા, એ આઈના કલેક્ટર રાજુભાઈ કલેક્ટરના પત્ની છે, બહુ દયાળુ છે. ક્યારેક ક્યારેક મહિને 2 મહિને આવે તો અત્યારે શાળાની સીઝન છે એટલે બધાને એક એક ધાબળો આપશે, થોડા થોડા રૂપિયા આપશે, અને આજનું દી જમવાનું બધાને ભરપેટી આપશે. બહુ બાઈ હારી છે. રાજુ કલેક્ટરની વહુ છે. હા, તમે કલ્પના કરી લ્યો, પેટના દીકરાની વહુ જે દેવી આવું મોટું નામ લઈને આવી હોય, બાઈ ભીખ માંગવાની લાઈનમાં બેઠી હોય, એ કાળજું કેવું થડકતું છે. અરે 2-3 માણસો છે, એક એક ભિખારીને ધાબળો ઓઢાડતા જાય, પતરાવાળીની અંદર એમ કહેવાય એ જમવાનું આપતા જાય, ભેટમાં થોડાક પૈસા દેતા જાય, અને એમાં જેવા બાઈનો વારો આવ્યો સાહેબ,
કારણ કે દીકરાની વહુ આ ડોશીને કોઈ દી જોઈ નથી. પીરસવા ગયા એટલે હાથ જોડ્યા, બાપા મને કઈ આપતા નહીં. કેમ માં? બાઈ નીચે બેસી ગઈ. બીમાર છો? નથી જમી કહો? એવું નથી બેન. બેટા તો હું ભિખારણ નથી, નાસિકના એક બહુ મોટા માણસની માં છું. કોના માં? નથી જડતો દીકરો. પણ બેન તને મારા પર બહુ દયા આવતી હોય તો એક કામ કરીશ કે શું? મેં સાંભળ્યું છે તારે સારા દિવસો છે, તારે એક બાઈની જરૂર છે, કામવાળીની જરૂર છે. હા માં, હું તારા ઘરે પોતા મારીશ, તારું કામ કરીશ, અને તારી ઘરે દીકરાનો જન્મ થાય, દીકરાનું એવો રમાડીશ આ દેશની કોઈ એવી જનેતા નહીં રમાડે. મારો પગાર નથી જોતો, પણ મારો દીકરો જ્યાં સુધી જડે નહીં ને ત્યાં સુધી મને તારા ઘરે રાખીશ. હું તારું બધું કામ કરી, અને રસોઈ તો એવી બનાવી કે તારો સાહેબ જો આંગળા કડતો ન થઈ જાય તો રાંધવાનું બંધ કરી દઈશ. માને એમ છે કે ભલે કામવાળી તરીકે જો એના ઘરમાં રહેવા મળે. ઊભી કરી ડોશીને ગાડીમાં બેહાડી. રસ્તે બાઈને વિચાર આવ્યો કે સાહેબ જોઈ જાય ને ભાળી જાય ને ઓળખી જાય તો કાઢી મૂકશે. રસ્તે કીધું કે બેન એક ધ્યાન રાખજો. શું? એક સાહેબ જે ઓરડામાં હોય ત્યાં મહેરબાની કરીને મને કોઈ કામ ન ચિંતા. કે કેમ માં? કે બેન હું એવા વિસ્તારમાં છું ને, અમારે અહીંયા રિવાજ એવો હોય, અમારો માલિક બેઠો હોય ને ત્યાં નોકરોથી નથી જવાતું. સાહેબ જણનારી જનેતાને શબ્દ વાપરવો પડ્યો હશે કે અમારો માલિક બેઠો હોય ત્યાં અમારથી નોકરોથી નથી જવાતું. નહીં મોકલું માં, ક્યાંય નહીં મોકલું. તમારી જેમ ઈચ્છા હોય એવી રીતે હું તમને રાખીશ. ચાલો બાર કરે લઈ જાય. સાહેબ દીકરાનો જન્મ થાય, દીકરાને ખૂબ રમાડે છે એવી વાર્તાઓ કે ધીરે 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 એ દીકરો મળ્યો મોટો થવા. રસોઈ પણ એવી બનાવે. સાહેબ જમતો જમતો વિચાર કરે આજે હલવો કોને બનાવ્યો? આવો હલવો મારી માં બનાવતી. આજ મને મારી માં યાદ આવે એવો તે હલવો બનાવ્યો. કોને? તાક નવી હું કામવાળી જે લાવ્યું છે ને, ઘણો સમય થયો આપણી પાસે આ કામવાળી એડે છે. એમ બહુ સરસ, બહુ સારું વખાણ કરે. બાઈ પડદા પહેલે સાંભળે, દીકરાના વખાણ સાંભળે તો એમ થાય ભાઈ મારા દીકરાએ આજ મારા હાથના રસોઈના વખાણ કર્યા. મનમાં મનમાં પોરા કરે. બાઈ એક દી ઘટના એવી ઘટે સાહેબ. બેન ક્યાંક બારગામ બાર બજારમાં કામે ગયા. સાહેબ ઓફિસે હતા. માથું મળ્યું દુખવા એટલે સાહેબ ઘરે આવ્યા. કર્યા બાઈ એકલી હતી, ડોશી એકલી હતી. કલેક્ટર સાહેબ પોતાના ઓરડામાં સૂતા છે. હાથ કર્યો છે કે બાઈ સાંભળે છો? કહા માલિક. ક્યાં છે? બહાર ગયા છે. કાંઈ વાંધો નહીં, ભલે બહાર ગયા, તું મારી માં જેવડી છો. મારું માથું દુખે છે, મને બામ લગાડી દે. વર્ષો પછી પેટના દીકરાને સ્પર્શ કરવાનો મોકો મળ્યો. સાહેબ જણનારી જનેતાને હરખ કેટલો થયો છે, પણ અટકી ગઈ કે મને વિક્સ લગાડવા જાય મને ઓળખી જાય તો મને કાઢી મૂકશે. જણનારી જનેતાએ હગા દીકરાની લાજનો ઘૂંઘટો તાળ્યો. સાહેબ ઘૂંઘટો તાળ્યો એટલું નહીં, એ ઘૂંઘટો તાળીને જા બાઈ ધીરે ધીરે હાલી આવે. એટલે એમ જો કે એના માથા ઉપર વિક્સ લગાડું, કદાચ આમ ઉપર જોવે લાજના ઘૂંઘટા માલી ઓળખી જાય. લાજને કડે બાંધી. સાહેબ ડોસી, હા સાહેબ તે લાજ કેમ કાઢી? અમે જે વિસ્તારના છે ને માલિક, એ અમારા સાહેબ ની અમારે લાજુ કાઢવી પડે. પગ હેઠળની ધરતી હલે છે. પણ સાહેબ વર્ષો પછી પેટના દીકરાને અડવાનો સ્પર્શ કરવાનો માને મોકો મળ્યો. હાથમાં વિક્સ લેવાનું ભૂલી ગઈ હરકમાં નરકમાં, અને બાલા પિયુષ પાણી હાથમાં લઈ બેડા નીતરવા વગર વિક્સે એક વાર, બે વાર અને ત્રીજી વાર જ્યાં હાથ ફેર્યો જણનારી જનેતાનો, માથું હાજુ થઈ ગયું અને કલેક્ટરે બાવડું પકડ્યું. વિક્સ નથી લગાડ્યો હાથમાં. કઈ એવી ઉર્જા છે? પોતે જીપીએસસી છે, બુદ્ધિજીવી માણસ. કોણ છો તું? મારું બાવડું મૂકી દે. માફ કરજો સાહેબ, પણ મૂકી ગયો. અહીંયા જોટા જોટી થાય અને એમાં કલેક્ટરના પત્નીનું આવવું. આય બરોબર કલેક્ટરના પત્ની નામ નજર જાવી. ડોશી હાથ છોડાવો, દોટ દઈને ઓરડામાં ડોશી વહી ગઈ. રાજુ હું છે? કાઈ નહીં. વર્ષો પછી મારી માનો હાથ મને મળ્યો એવું મને લાગ્યું.
મારું માથું દુખતું હતું, હું આવ્યો તું નહોતી એટલે વિક્સ લગાડવા આવી. મને વિક્સ નથી લગાડી, ખાલી 2 વાર હાથ ફેર્યો ને મારું માથું ઉતરી ગયું. આ બાઈના હાથમાં કઈક ઉર્જા છે. કામવાળી બહુ હારી લાવી તું. છોકરાનું બાવડું પકડી ઘોડિયામાંની બારો લીધો અને બાઈ જઈ ડોશીને સામે છોકરાને લાવીને ઊભી રહી ગઈ અને એટલું કીધું ડોશીને, તું કોણ છો? તને પગે લાગુ, હું કામવાળી છું. છોકરાની માથે હાથ મૂક્યો અને તારા ખોવાણેલા છોકરાના સોગંદ ખા, તું બોલે છો એ સત્ય છે, મને માફ કર. કેમ? સોગંદ નહીં ખાવ. એનું કારણ કે ખોવાણો એ બીજો કોઈ નથી, તારો ધણી એ મારો દીકરો છે. પણ એને કહેતી નહીં, નહીતર મને કાઢી મૂકશે. હું ક્યાં જાય? શું કાઢી મૂકે? રાજુ અહીંયા આવી છો? આ કોણ છે? કે કામવાળી? બીજી વાર કે કોણ છે? કે કામવાળી. કે હજી એક વાર કહી દે કોણ છે? કે કામવાળી. રાજુ છૂટા છેડાના કાગળ તૈયાર કરી. આજથી આ બાઈ તારા ઓરડામાં નહીં રહી. આજથી આ ડોશીનો દીકરો હું છું. તારી કલેક્ટરને માર દીવાળી. હું ખાનદાન બાપની દીકરી છું. તે ગાંડા મને કોઈ દી કીધું નહીં તારા માવતર ક્યાં છે. અને મારી પાસે પોતા મરાવ્યા, મને નરક પણ ના હગરે. અને આજથી આ ઘરમાં જો પગ મૂકું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. એક હાથમાં ડોસી ને એક હાથમાં દીકરો લઈને બાઈ જામ ગ્રાઉન્ડમાં હાલતી થઈ અને ગેટમાં આડો ઉભો રહી ગયો. રાજુ કે મારા બધા ગુના માફ કરી દે, તું જે કે કરવા માટે તૈયાર છો, પણ પાછા ફરો. માન તમે બે હવે પાછી ન ફરો. કે રસ્તો કોઈ? કે એક રસ્તો. શું? કલેક્ટરી માલી રાજીનામું દઈ દે, એને નાસિકના ઘાટ ઉપર સંન્યાસીના વેહમાં ફરવાની તાકાત હોય નીકળી જા બારો સાહેબ. અને ઇતિહાસ સાક્ષી છે શ્રાદ્ધ ભાગ પૂજ્ય દાદાનો કે દીકરો, વહુ, કલેક્ટર અને માં જીવા ત્યાં સુધી સંન્યાસીના વેહમાં નાસિકના ઘાટ ઉપર જીવી ગયા. સંસ્કાર દીકરાને લાડપોડમાં સંસ્કાર દેવાનું ભૂલી ગયા, પણ એક સંસ્કારી બાઈ એના ઘરમાં આવી સાહેબ અને કુટુંબને વાળી લીધું પાછો. એમ સંસ્કાર જ્યાં હશે ત્યાં બધું હશે. બાકી સંસ્કાર એક દીકરીના લગ્ન લીધા એના બાપાએ. આપણે ખબર ને બધા દીકરી પાણી હેરડે આવી પાણી ભરત, એને બેનપણીએ કીધું કે તારા લગ્ન માટે આવ્યા હતા જમકો. હા, મારા બાપાએ ગોરદાદાને બોલાવીને ક્યાંક લખીને મોકલી દીધું. એમાં આ મોબાઈલ આવ્યા પછી તો ઓહો થોરની વાડે જઈને ફોન કરતા, હાલો ગુ બોલો. હા તો પણ તો જુનાગઢ આવી જાય ને ભવનાથ ભેળા થાવ. જાણે કેમ ગિરનાર એની હાટું રાખ્યો હોય. ગજબ છે. હા તે તો ઓલી આમ કે હા તે તમે તારીખ દેજો તો હા મારા બાપા. હા ક્યાં ગયા તારા બાપા? મારા બાપા જે હાઠ્યું ક્યાં વા? હા મારા બા એ ગોદડા ધોવે. હા ભાઈ ઘાસ લેટ લેવાઈ ગયો. હા હા ઈ અવાજ બીજો કઈ ના આવતો, કપા ભરવા ખટારો આવ્યો. સંસ્કાર કેવા ખોરડાના સંસ્કાર હશે. ઉપરકોટમાં ધ્યાન ઠેઠ બોડીદર પહોંચે, ત્યાં લઈ જવાને મન ભરોસો છે એનો વાળ વાકો નહીં થવા દે. ભીમડા ભંગ્યા ઉપર કેટલો ભરોસો આવ્યો છે કે મારા જુનાણાનો રખે હરા કામ કરશે.
આ વરણ તો જો 18 વરણની એક ની ખાનદાની તો જો. અને ભીમડાનું કેવડું બલિદાન છે સાહેબ. વાલભાઈ ને ટોપલો આપે ને કે લે વાલભાઈ આ હામી ડેલી દેખાઈ દેવાજ બોધનની છે. આશરાનો દેનારો છે બેન, જટ જા વાડ વેલા ને કાન હોય. અને વાલભાઈ જ્યાં હુંડલો લઈને હાલતી થાય અને દાગડગલા હાલે પાછળથી અવાજ આવે વાલભાઈ એ વાલભાઈ, અને પગ થંભી ગયા સાહેબ. કોણ? ભીમડો હાથ કરતો ઉભી રહેત બેન. બાજુમાં આવીને એટલું કીધું બેન મેં તારું એવડું મોટું કામ કર્યું તું પણ કઈ દેહ નહીં. વડારે ને એટલો વિચાર આવ્યો વાલભાઈ ને કે નાનું વરણ છે એટલે એને કઈક લોભ લાગ્યો હશે. બોલ ભાઈ હું આપું તને? કે માગું આપીશ. ભીમડા માગી તો જો તે એવડું મોટું કામ કર્યું. અને વાલભાઈ ને એમ કહે કે વાલભાઈ વેચાઈ જા જગતના ચોકમાં વેચાઈ નો જાવ તો વાલભાઈ વડારે નો કહેવાય. માગી તો જો ભીમડા તું મારી બેન કહેવાય, બેન તને વેચવાનું નો કહેવાય. માગ ભીમડા હું આપ તારી ભેટે જે કટાર બાંધીને હોને જડિત. વાલબેન ઘડી કેમ છે કે આમાં થોડુંક હોનું છે ને લોભ હશે. ભીમા કટાર? હા બેન કટાર ને શું કરવી તારે? કે વચન દીધા પછી ખુલાસો ન કરાય. વાલભાઈ કટાર આપી સાહેબ. અને જેવી ભીમડાના હાથમાં ગઈ અને ભીમડાના હાથમાં કટાર જાય ન જાય એટલી જ વારમાં એમ કહેવાય ભીમડાએ પોતાની પેટમાં કટારનો ઘા કર્યો. કટાર વસ્તુ એક એવી છે બીજાને નથી મરાતી. ભાલાનો ઘા કરી શકાય, જમિયાનો ઘા કરી શકાય, કટારી તો કાળજે મારી શકાય સાહેબ. પોતાને ખાવાની વસ્તુ છે. આતરડાનો ઢગલો કરી નાખ્યો, ઢગલો થઈ ગયો ભીમડો. તેથી વાલભાઈ એટલું બોલી મારા બાપ ત્યાં શું કર્યું? તેથી આ દેશનું ખમીર તો જુઓ સાહેબ. એક રખેરે જવાબ આપ્યો કે વાલભાઈ મેં નાનું વરણ કહેવાય. મારા બાપ મારા પેટ બહુ નાના હોય અને નાના એવા પેટમાં એવડી મોટી વાત ન. કાલ હું કોકને કહી દઉં તો રાની જોત ઓલાઈ જાય એટલે મેં મારું આળખો પૂરો કરી નાખ્યો છે. હું બોડીદર જાઉં ને તેને પાળિયાને વંદન કરું છું. વાહ ભીમડા, વાહ ભીમડા, તારું જો બલિદાન ન હોત, તારી ખુમારી ન હોત તો અમારા ખોરડા એટલા ઉજળા ન દેખાત. મારા બાપ તું પહોંચાડનાર તું છે. આ ખુમારી હોવી જોઈએ. બાકી એ સંસ્કાર છે. છોકરો ઓલો ઉગો હામી હામી ક્યાં થયું પૂછતો તો સાહેબ. એને પૂછ્યું છે કે માં મારે કેમ જવાનું? આ લોકો તો નવઘણ નવઘણ કરે છે. નવઘણ મોકલી ગયો કે હા બેટા તારે નવઘણ બનીને જવાનું. પછી માં મારે શું કરવાનું? જો બેટા તું મારો દીકરો છો. ખોડામ ઝીણી ઝીણી માં દીકરે વાતું કેવી કરી લીધી છે તમે વિચાર તો કરો યાર. ત્યાં દુશ્મનો છે ને બેટા ભાઈને માન નાખવા આવ્યા છે અને આપણે રાખ્યો છે ને એને મરાય કે નામાં આપણે ન મરવા દેવાય. એને બદલે ઉગા તારે જવાનું છે. તું ડરીશ નહીં બેટા. તેથી ઉગાનો જવાબ હતો બા તો એક માથું છે, બાકી રાવણ ઘોડે 10 માથા હોત તો તારું ધાવણ ધાવીને મોટો છો છો. આ ખોરડા હાટું મારા 10 માથા કુરબાન કરી દે. ચિંતા કરતી નહીં માં. નગર એક ઉગો બાળક બાળકને શું હોય? કીધું તો શું નામ તારું? દેવાજ બધું રગાવ બોલી જાય આ નવઘણ આવ્યો. તો બોલો ન કે મારા બાપુ ખોટું કે મારું નામ ઉગો. આખો ઇતિહાસ હેઠો પડે. આ ખમીર એક એક નું બલિદાન હોય સાહેબ. એક એક ઈટ નું સમર્પણ હોય ત્યારે ઇમારત બને છે. એકલા સ્લેબ ભરવાથી ન થાય. કાંગરા મૂકે ન થાય. કાંઈ પાયાના પથ્થરની જરૂર હોય. તો ઓલી દીકરીને કીધું તારા લગ્ન લખ્યા? હા કે મારા બાપા કઈક લખીને મોકલા ગોર દાદા ને. એ કે તારા લગ્ન લખ્યા? જાન આવી છે કે ભલે ના આવે મારા બાપ નું જાય. કે પણ તારા લગ્ન લખ્યા હાસુ? તા હાસુ પણ હું ન હાસુ માનું. મને મારા બાપા ઉપર ભરોસો નહીં. એ તો આવું લખ્યા જ કરે. અરે ગાંડી તારા લગ્ન લખ્યા ભલે લખ્યા હું ન હાસુ માનું. એને બાપ ઉપર વિશ્વાસ. એમાં જેના ઘરે લગ્ન હોય ત્યાં આપણા બહેનો ખબર હોય કે જેના ઘરે લગ્ન હોય હાજે બચ્યું બાયું ગીત ગાવા જાય. આમ આમ બેહી ગયું હોય. આમ ગીત થી શરૂ કરે ગણેશ ગોંદ્યાળા ને મોટી ભાંદ્યાળા ડોકમાં તે ગાવની છોડ્યું ગાવની હું આવ ગીતો ની એક 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 અત્યારે તો બેનો માફ કરજો. હવે તો કઈક એવા વિટામિન વગેરેના ગીત લઈ આવ્યું ત્યાંથી. કુતરા ભાત વીખી નાખે એમ લગ્ન ગીત વીખી નાખે.
હમણાં જ મેં એક ગીત સાંભળ્યું કે ના ભાઈ મને તો આમાં ધનુર થયું મને એમ છું આ ગલો પોતાની ઉલટમાં આંગળી ભરાઈ દો ફૂલનો તે ગધરાને ગધરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી અરે તને યારું કળે આ ગીત છે યાર કોઈ હું કામ ગાળું ગયો છું આ નોખી થતુડી ફતુડી છે લગ્નમાં લઈ આવું છું કામળિયાનું ખાઈને આવું છું બોર્ડ જોયું ફ્લાઇટ ડેકોરેશન વાળા કામળિયા ને ભાદરકા બે ભેગા છે બે નું ખાઈને આજુ આવું છું કારણ કે હું મારો ધડો કામળિયા કરેલો છે અહીંયા કામળિયા હાજર હોવ તો અભિનંદન દેજો મને એક કામળિયાને તો હારે લાવ્યો છું કામળિયાનો ભાણે છું મારા રોયા તમને હેના દાંત આવે હે પડી જા હરકા છોકરા પાકા છે કે આ ખોટો છે આના દારા કઈ ન થાય મારી તો કોઈ દારાની બીક જ ન લાગે ખરેખર આજ ગામનું વાતાવરણ એવું છે સાહેબ હા જો અત્યારે મોદી આવે તો ખુશ થઈ જાય જો મોદી સાહેબ આવ્યો અહીંયા ભાઈઓ ભારત માતા કે એની અદાજ કઈક જુદી યાર એની સૂટ દડ્યો હા ભારત માતા કે ગુજરાત ની 6 કરોડ જનતાનો વિશ્વાસ છું બેન ભાઈઓ અને એમાં બાયુ બેઠી કે મારી જશોદા હોવ તો ડોહ્યો આમ હાલે અમને એની 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 આખી સ્ટાઇલ જુદી ગુજરાત ગુજરાત છે બેન ભાઈઓ બીજા રાજ્યોની ટીકા નથી કરતો ભારતના તમામ રાજ્યો મારા અંગ છે બેનો ભાઈઓ પણ ગુજરાત તો મારું કાળજું છે બેનો ભાઈઓ ગુજરાતની ગણના ના થઈ શકે બેનો ભાઈઓ ગુજરાતના રાજ્યોમાં ભારતના રાજ્યમાં ગુજરાત જેટલું આગળ છે બેનો ભાઈઓ ગુજરાતને મારે બીજા રાજ્યો સાથે નથી સરખાવવું મારે એને જાપાન સાથે સરખાવવું છે બેનો ભાઈ તો બબે વીઘા રોડ ટસો એ કે તો ભાવ હોય હમણાં નો રોડ ટસે તો હોજવાડી દીધા હાવ ભાઈઓ ગુજરાતના ખોટા વખાણ નથી કરતો બીજા રાજ્યોની ખોટી ટીકા નથી કરતો બેનો મારા ભાઈઓ બીજા રાજ્યોને દરિયો મળ્યો છે તો એ રાજ્યને વન નથી મળ્યું અને જે રાજ્યને વન મળ્યું છે એને રણ નથી મળ્યું અને જે રાજ્યને રણ મળ્યું છે એને પહાડ નથી મળ્યા જ્યારે મારી ગરવી ગુજરાતને દ્વારકાથી દાણો સુધીનો 1600 કિલોમીટરનો દરિયો મળ્યો છે બેનો ભાઈઓ ગિરનાર જેવો પહાડ મળ્યો છે ગાંડી ગીર અને ડાંગ આહવા જેવું વન મળ્યું છે અને કચ્છના રણ જેવું રણ મળ્યું છે બેનો ભાઈઓ બધું ગુજરાતને મળ્યું છે બેનો ભાઈ 19,000 કરોડનો હાઈવે નો પ્રોજેક્ટ મુકાઈ ગયો છે બેનો ભાઈઓ ભાવ લાગે અરે ઈ કેટલા મીંડા થતા આખી જમાવટ જ એટલે ઓલી દીકરીના લગન એ હા તમારે ક્યાં પેટ્રોલ પૂરું ઓલી દીકરી વાળી વાત પૂરી કરી લો નકર પાછું ઓલી બીજે રવાડે ચડી જાય કારણ કે મને અંદરથી આજ ઘણા ઉભરા ઉપડે છે કારણ કે આ પ્રોગ્રામ માટે ઘણા વડીલોના ફોન બધાનો આગ્રહ બહુ ભાવ હતો
નહીતર આ લગન ગાળો ભાઈ, આ તો બધું ભગવાનની દયા છે, કામળિયા પરિવારની કૃપા છે, અને ભાવથી વળે મળે મને આવવા દે, એ જ મોટી વાત છે. નકર કાંઈ તમે અહીંયા તમારા ઘરે પ્રસંગ હોય ને તમને કોઈ નીકળવા દે? પણ એમ કે મારે અગાઉ લેવાઈ ગઈ હતી ને ગૌશાળા માટે છે, તાક તો વરઘોડિયા માટે આશીર્વાદ લેતા આવજો, ગાયું એવા આશીર્વાદ આપે કાને બે ના સુડલા અખંડ રહે. આવું બધા કહીને પછી વહી આવી. નગર તો ઈ બે કેવું ખાય પીવે એના ઉપર આધાર હોય. બાકી વરરાજા પરણીને આવે ને કોથળિયા સડી ગયો પછી સુડલો કેટલી ઘડી અખંડ રહે એમ કાવાજ મારતા હોય કોથળિયું પી પી. હમણાં અમારે ભૂરો પડી ગયો, દવાખાને ખબર કાઢવા ગયો. હું ભૂરા હું થયો? મને કે મારો માયાભાઈ ખ્યાલ બાનું થઈ ગયું. એનું ખ્યાલ બારું? મને કે અમે 3 છવાલીમાં માયાભાઈ 3 છવાલીમાં નીકળ્યા, અને એક તો આપણી ગાદીને દીમ લાત હોય જ, કોઈ દી ફૂલ લાઈટ તો થઈ જ નથી આપણી ગાદીને, અને નીકળી ગયા ને આપણે લીવલે ઓછું તો દેતા જ નથી કોઈ દી, અને જેટલું હતું એટલું આપણે આપી દીધેલું એમ, નહીં તો આપણે એમ થાય થોડુંક બાકી લઈ ગયો. પણ મારે ભાઈ આપણે આમ કાંદું મળી જ નાખેલું હાવ આવ તોતડો પાછો, અને માલી આલે 2 જણા બેઠેલા એ તે પાછા હાવ રેલી. મને કે તું તારે ક્યાં થ્યાંય લે, રોડ કદાચ ખૂટી જાય. અમુક ને એમ જ છે કે રોડ આગળ ખૂટી જાય. મને કે જીક બોલાવે જાતો તો માયાભાઈ ભગવાનની દયા તો જો આને કહેવાય. મને કે માયાભાઈ ભગવાનની દયા. આમ જાતા જાતા 2 લાઈતું દેખાની, માલી વાહે બેઠો તેને કીધું 2 મોટરસાયકલ આવે છે ને 2 ની વચમાં લે આપણે કાઢ નાખવાની છે. અને ભગવાનની દયાથી પછી તે આપણે માયાભાઈ ભગવાનનું નામ લઈને જે દાવા દીધી, થોડુંક આગળ ત્યારે ખબર પડે કે મોટરસાયકલ નથી ખતાલો હોય એવું લાગે છે, અને આપણે ધાવાઈ દીધી માયાભાઈ. પછી તો વાળવાનું કઈ હોતું નથી, પણ ધલાકો બોલ્યો માયાભાઈ ઈ આપણે હાંભળ્યો. એ ધલાકો બોલ્યો માયાભાઈ, પણ ધલાકો મોટરસાયકલ નો બોલ્યો, આપણે ફેંકાઈ ગયા. આ ભગવાનની કૃપા ન કહેવાય? કૃપા જ કહેવાય ને. મને કે ભાઈ પછી તો ઓલા 2 આમ પલેલા હું આમ પલેલો, પણ ભગવાનની દયા જવો મોબાઈલ હાથમાં લઈ ગયો, સીધો 100 હાથમાં લિંક કરી 216 આવી. 216 હું? મને કે 2 આવી 2. ઓલા એ નોખો ફોન કરેલો, મેં નોખો ફોન કર્યો. હવે અમે 3 એમ્બ્યુલન્સ 2 ઈ બાજ્યા, 2 માં હલકા હલકા લ્યો. મેં કીધું કા 2 રાખો, એકમાં 1 રાખો, દોઢ ન કરતા. અને દોઢ કરો તો માલો વારો એમાં ન નાખતા. આનું નામ ભગવાનની કૃપા ન કહેવાય? નકર માયાભાઈ અંધાલામાં આપણા અડધા ભાત તલના ત્યાં હોત તો મારા પગ ઓલા એમ્બ્યુલન્સમાં હોત અને હું આમાં હોત, અને મને ઈ પગે ખંજવાળ આવત તો મારે તમને તેવું ફલત ને ભલે ભલે એમ્બ્યુલન્સમાં જઈને પદમાં ખંજવાળી આવો. આનું નામ મને કે ભગવાનની કૃપા કહેવાય ભાઈ. મને તોતડું ગમે, બહુ ગમે. તમે તોતડા હશો તો ગમશે, પણ પ્લીઝ તોસડા ન થઈ જતા. તોતડી જીભ ગમશે, તોસડી નહીં ગમે. તોતડું તો ભગવાનને વાલું લાગે. એટલે આ દીકરી હાજે બાયું ગીત ગાવા આવ્યું ત્યારે બેનપણીએ કીધું કે લે તું ના પાડતી હતી ને આ ગીત તો તારા ગાય. કે ગાવ નહીં, મારા બાપનું શું જાય, પણ હું ન હાસુ માનું. એમાં સમય થઈ ગયો, જાન આવી ગઈ સાહેબ. જાનના હામિયા થાય દીકરી ગણે થાપના પાસે બેઠેલી, ત્યારે એની બેનપણીએ કીધું કે લે બેન તું ના પાડતી હતી, આ વરરાજો તોરણ આવ્યો કે ભલે ના મારા બાપનું શું જાય, પણ હું ન હાસુ માનું.
અને એમાંય તમે જો આપલા ફેરા જેટલા ફેરાય બધાને ખબર જ. પેલો ફેરો ચાલુ કર્યો એટલે ઓલો ખેતરપાળ ત્યાં અંગૂઠો અડાડવો પડે ને. વરરાજો આમ ફેરા ફરતો હતો ને ત્યાં પહોંચ્યો અને ગોર બાપાએ આપણી ગામડાના ભાઈ દેશી ઘી ખાઈ ગયેલા. હે ગરડી જેવું એમ સુબલક ના મંડપમાં ત્યાં વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. શાસ્ત્ર ના પાડે છે ગોરના અંગૂઠા અડાડવાનો. ગોર દાદા આલ્યો બીજા 200 રૂપિયા, પણ ઈ મુદ્દો જ કેન્સલ રાખો. ગોર દાદા કે સમજાણું નહીં. તા કે નહીં સમજાય, પછી વાત કરશું, અત્યારે રહેવા ગયો. તા કેમ? તા કે ઈ વાતની અમે વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પડવા ગયો? ગોર દાદા કે હજી ટપો નથી પીડ્યો. તા તો તમારે ગોર પદું મૂકી દેવું જો ભાઈ, કે ભાઈ હાસુ બોલ નહીં, જેથી કરીને પ્રોગ્રામ આગળ વધે. એ વરરાજાને અંગૂઠો જ નથી, કોણી અડાડો તો હાલ છે. ગામડામાં એમાં બેનો સરપંચ થાય ને, એ બહુ મજા આવે. બેનો સરપંચ હોય ને, એ લાણી પડે તો કામમાં વાડીએ ન જાય. સરપંચ ના ઈ જ ના પાડે તમે ઘરે ને ઘરે બે ગયો. તા કેમ? લઈ ની કે તમારા અંગૂઠે દાંતોડો અડી ગયો પછી હું કોણી ની સહી લેવું? આવું થઈ. વરરાજો માંડવે આવ્યો, કંજાપતરાવ સાવધાન દીકરીને માંડવામાં લાવ્યા. અને માંડવામાં લાવતા હતા ત્યારે બેનપણીએ કીધું કે લે બેન, તું ના પાડતી હતી ને માંડવામાં તું આવી. તક ભલે ના આવ્યું પણ હાસુ ન માનું. સાહેબ 3 ફેરામાં વરરાજાની વાહેન, 4થા ફેરામાં મોર થઈ. ત્યારે બેનપણીએ કીધું કે લે આ 4થો ફેરો તું ફેરશો. તક ભલે ને ફરું, હાસુ ન માનું. મંગળપુરા થયા, વિદાય પ્રસંગ આવ્યો. આદેશ આંબલો ને આદેશ દાદાના ખેતર. દીકરી ડાયા થઈને રહ્યો ને એની બેનપણીઓ રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આખ્યું કરી નાખ્યું, નાખ્યું હોજી ગયું. તો ઉભી વિદાત રોવા હું બેઠ્યું પણ કે પણ તું તારે ન બોલાય, તું હાર દે. હું હાર ક્યાં જવાની છું, મને ભરોસો છે. એ કે મારો બાપ નામ જો હિમાળો વટું તો. ત્યારે દાજુ દેવાતી, ગામને જાપે દાજુ દેવાતી, બધા ગરીબ ગુજારને, સંતોને, બ્રાહ્મણોને દાન દક્ષિણા. એમાં દીકરીના બાપે વેવાઈને કીધું કે તમારે ગોવિંદરાના હાથ નાળિયેર દેવાના. ઓલા કે હવે નો દે, મરી ગયા તમારા ગામમાં દઈ દઈ. ઠાકર મંદિરે જાય તો અહીંયા એક દેડવો, હનુમાન પાસે જાય તો અહીંયા નાળિયેર દેડવો. દીકરો ભણાવા આવ્યા કે દેડવા આવ્યા થઈ? હવે એક નાળિયેર નહીં મળે, હોપારીનો કટકો નહીં મળે. તમે હું સમજો છો? કઈ દીકરો વેચી નાખવા નથી આવ્યા. એ કે દેવા પડે, નો દઈ દેવા પડે, નો દે તમે શું કરજો? ઓલાને એમ કે હવે તો ફેરા ફરીને વહી આવ્યા. નો દે તમે શું કરજો? તાણે તરત કીધું તો બટા ઉતરી હેઠી. તો ઓલી ઉતરીને બેનપણીને કીધું કા હું નહોતી કહેતી, હું હાસુ ન માનું. આ હાથ નાળિયેર હાટું મારા બાપે મને 18મી વાર હેઠી ઉતારી. કેમ હાસુ માનું? મારા લગ્ન થાય. એ સંસ્કાર વગરની વાતો છે. સંસ્કાર તો એને કહેવાય સાહેબ. સંબંધની ચૂંદડી ઓઢેલી ઘટના સત્ય છે. ખાલી વ્યવહાર થયેલું દીકરીનું કાલ સવારનો હકીકતનો દાખલો સાહેબ. ચલાળાની ચૂંદડી કારણોસર દીકરાનું અવસાન થયું. અમુક સમય જવા દઈને પરબ કાંઈક આવ્યું ત્યારે દીકરાના બાપ જઈ અને દીકરીના બાપને મળીને એટલું કીધું, બાપા અમારી ઉપર તો ભગવાને જે કરવું એ કરી નાખ્યું, પણ દીકરીનો ગમે ત્યાં ગોળ ખાઈ લેજો. દીકરી ઓરડામાં સાંભળી ગઈ. એને બાને બોલાવ્યા, બાએ ભાઈને બોલાવ્યો, ભાઈએ બાપને બોલાવી અને લઈ ગયા. દીકરી એટલું બોલી, બાપુજી શું વાતો કરો? તક બેટા એ લોકો આવ્યા છે, એની ફરજ પડે છે બેટા આવવાની. અને એને કીધું કે એને કહેજો ગમે ત્યાં ગોળ ખાઈ લે. તેથી આ દેશની દીકરી બોલી હતી કે એની સબી સામે આખી જિંદગી કાઢી નાખી, પણ હું તારા ઘરનો રોટલો ખાઈને મોટી થઈ છું, તારા ખોરડાની દીકરી છું. બાપ જેની ઓઢી એની ઓઢી, હવે બીજી વાર આની માથે બીજી ચૂંદડી ન આવે. કહેવાનો અર્થ આખી જિંદગી જેના નામ ઉપર કાઢી નાખે ને સાહેબ, એના ખોરડાની સંસ્કૃતિની વાતો થાય.
એના આવા અવસરો લેવાય અને આવો ઉજળો જ્યારે પ્રસંગ